દર્શક મિત્રો, પૂર્ણ પરમાત્મા દરેક આત્માના હૃદયની વાત જાણે છે, પરંતુ જ્યાં સુધી આત્મા સાચા દિલથી પરમાત્માની શોધ ન કરે ત્યાં સુધી તેને પ્રાપ્તિ થતી નથી. જી હા મિત્રો, આજે અમે વાત લઈને આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દેણાપ ગામના રહેવાસી કપિલાબેનની. પહેલાં તે હિન્દુ ધર્મમાં કરવામાં આવતી પારંપરિક ભક્તિ એટલે કે સૌ દેવી દેવતાઓની ભક્તિ ખૂબ શ્રદ્ધાથી કરતા હતા. ખાસ કરીને ચેહર માતાની ભક્તિ ઘરમાં નાનપણથી કરતા હતા. છતાંય તેમને માનસિક શાંતિ નહોતી મળતી. એક પ્રકારના માનસિક રોગથી તે ખૂબ દુઃખી હતા. તે કોઈ ગુરુની શોધમાં પણ હતા, પણ તેમને કોઈ ગુરુ બનાવ્યા ન હતા. એકવાર તેમણે ટીવી પર સંત રામપાલજી મહારાજનો સત્સંગ જોયો અને ફક્ત 15 મિનિટનો સત્સંગ સાંભળ્યા બાદ તેમને અહેસાસ થઈ ગયો કે આ જ પરમાત્મા છે, સાચા ગુરુ છે અને તેમની પાસેથી દીક્ષા લેવી જોઈએ. અને તેમણે સંત રામપાલજી પાસેથી નામ દીક્ષા લઈ લીધી. નામ દીક્ષા લીધા બાદ તેમને માનસિક શાંતિ તો મળી જ, સાથે સાથે આ ભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાનથી તેમના જીવનમાં બીજું શું શું પરિવર્તન આવ્યું તે જાણવા માટે ચાલો હવે સાંભળીએ કપિલાબેનની આપવીથી તેમના જ મુખેથી. નમસ્કાર બેન. નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ કપિલાબેન. તમે ક્યાંથી આવો છો? હું અત્યારે ગામ દેણપ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણાથી આવું છું. તમે સંત રામપાલજી મહારાજની શરણમાં ક્યારે આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં હું 25 એપ્રિલ 2017માં આવી છું. તમે સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા એ પહેલાં કઈ ભક્તિ સાધના કરતા હતા? સંત રામપાલજી મહારાજની શરણમાં આવે પહેલાં હું હિન્દુ ધર્મમાં જે દેવી દેવતા હોય બધાની ભક્તિ કરતી હતી. એમાં ગાયત્રી મંદિરમાં જવું, બ્રહ્માકુમારીમાં સવારે 6 વાગ્યાથી ચાલુ કરી રાત્રે 8 વાગ્યા સુધી સાંભળવું. મને એવું લાગે કે મનને માનસિક શાંતિ મળે. પછી હું રાધા સમયમાં પણ જતી હતી, અમદાવાદ સત્સંગમાં પણ સાંભળવા પણ જતી હતી. ગુરુ બનાવવાની તૈયારીમાં હતી અને વધારેમાં વધારે હું ચેહર માતા, જે કેસર ભવાની ચેહર માતાની ખૂબ જ ભક્તિ કરતી હતી. તો શું તમને આ ભક્તિ કરવાથી શું લાભ મળ્યા? આ દેવી દેવતાઓની ભક્તિ કરવામાંથી જે મને લાભ કશો જ નહીં મળે, પણ મને એવું લાગતું કે ભગવાન છે તો ભક્તિ કરવાથી લાભ તો મળે, આજ નહીં તો કાલ. એમાં ને એમાં ચક્કરમાં ખાસા 13 વર્ષ ત્રીજા ધોરણમાં ભક્તિ હતી, ત્રીજા ધોરણમાં ભણતી હતી. ત્યારથી હું માતાજીની ખૂબ જ ભક્તિ કરતી હતી. મને એવું લાગતું કે આ માતાજી જ. એકવાર તો માતાજીએ મને આખું રૂપ પણ બતાવી, મારા હાથમાં સમેટી ગયા. મને એવું લાગ્યું મને ભગવાન મળી ગયા, પણ એ ભક્તિ કરવાથી મને કોઈ લાભ નહીં મળ્યો અને ખૂબ જ મને હાનિ થઈ ગઈ. મારા પતિદેવ સાથે મારે ખૂબ જ ઝઘડો થતો હતો અને મને માનસિક તો એટલું બધું ટેન્શન થતું હતું એ ભક્તિ કરવાથી કે મને ખબર જ નહોતી પડતી કે મારું ટેન્શન હું કોઈને કહી નહોતી શકતી. મને એવું લાગ્યું કે આવું કોઈ ટેન્શન હોઈ ના શકે અને મારું ટેન્શન કહેવું તો કોને કહેવું, અને આનો ઈલાજ ડૉક્ટર પાસે પણ ન હોય એટલે હું શરમાતી હતી. એટલે આ ભક્તિ કરવાથી મને કોઈ લાભ મળ્યો નહોતો. તો શું તમે સંત રામપાલજી મહારાજની શરણમાં કેવી રીતે આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં આવવાનું કારણ મુખ્ય તો એ જ હતું કે મારા પતિ સાથે ખૂબ જ ઝઘડા થતા હતા અને પછી વધારે અતિશય ઝઘડા થવા લાગે એટલે હું મારા નાના બાળકને લઈને મારા પપ્પાના ઘરે આવી. અને પહેલાં ભક્તિ તો કરતી જ હતી, પણ પછી તો ભક્તિ એકદમ વધી કારણ કે હું એકલી પડી ગઈ. પછી મમ્મીના ઘેર હું બધા સત્સંગો સાંભળવા, રાધા સમયમાં ફરીથી પાછો સત્સંગ સાંભળવા જાઉં, પણ બીજી બધી ભક્તિ કરતી તો બધાને કહેતી કે આ ભક્તિમાં તમે જોડાઈ જાઓ, આમ કરો તેમ કરો, એ બધું કહેતી. પછી હું સંત રામપાલજી મહારાજની ભક્તિમાં એકવાર ટીવીમાં સત્સંગ કરતાં સંત રામપાલજી મહારાજનું સાધના ચેનલ પર સત્સંગ આવે. મેં ફક્ત 15 મિનિટ સત્સંગ સાંભળ્યો અને પરમાત્મા બધા મંત્ર જાપ બતાવતા હતા. તો મને એવું લાગ્યું કે ખરેખર આ પરમાત્મા છે ને પરમાત્માએ મને એકદમ એટ્રેક્શન કરાવીને તરત જ મને એવું લાગી ગયું કે આ પરમાત્મા મને મળી ગયા. અને હું તો મારા ઘરના બધા જ, મારા ભાઈને, મારી બહેનને, મારા ફોઈને, મારા દાદાને બધાને જ કીધું ચાલો આપણે નીકળી જઈએ, કારણ કે પરમાત્મા કહે છે ને કે પહેલાં હું મારી પોતાની ભક્તિ તમને આપું છું. તો મને તો એકદમ પરમાત્માને એકદમ લાગ્યું કે આ પરમાત્મા છે. તો હું બધાને લઈને અમદાવાદ નામદાન સેન્ટર છે ત્યાં પહોંચી અને પછી મને ભગતજી એટલી ખબર પડી કે નામ દીક્ષા તો પરમાત્મા જેને એવું પૂર્ણ કર્મ હોય એને જ આપે છે. પછી હું ત્યાં જઈને કહ્યું એક શબ્દ બોલીને અને પરમાત્માએ મને નામ દીક્ષાની દાન અર્પણ કરી. તો શું તમને સંત રામપાલજી મહારાજે નામ દીક્ષા લીધા પછી કોઈ લાભ થયા? સંત રામપાલજી મહારાજની નામ દીક્ષા લેવાથી અઢળક લાભ થયા. સવારથી સાંજ અત્યારે હાલ પણ લાભ થાય છે. એ લાભ તો
કહેતા તો મારો થૂંક પણ સુકાઈ જાય, એટલા બધા અતિશય લાભ થાય છે. પેલા માનસિક રોગની બીમારી, એટલી બધી માનસિક રોગની બીમારી અત્યારે હું તમને કહું કે એ બીમારી હું વ્યક્ત ના કરી શકું, અને એ બીમારી કોઈને કહેવાય પણ કેવી બી. કારણ કે હું નોકરી કરું, ગવર્મેન્ટ ટીચર, કોઈને દેખાય તો નહીં. હવે એ બીમારી એવી કે બધા એવું કહે કે આ બીમારી તો ડૉક્ટરની પણ છે, અને આ નામની ભક્તિ કરવાથી એવું લાગતું જ નથી કે મને કોઈ દુઃખ પણ હોય. અને અમારો ભગત સમાજ એટલો સરસ કે બીજા રાધાસ્વામીમાં જતા હતા તો રાધાસ્વામીમાં તો કેવું હોય, બીજી ભક્તિમાં તો કેવું હોય, ઘરની જ વાતો, તારો ઘરવાળો શું કરે છે, તારા છોકરાઓ શું કરે છે, આ રીતે એકબીજાની ચર્ચાઓ થતી હોય, એટલે મને ગમતું નહીં. અમારે ભક્ત સમાજમાં તો કેવું, એવી કોઈ ચર્ચા જ નહીં, કારણ કે પરમાત્માનું જ્ઞાન મોક્ષ માર્ગની ભક્તિ કરો કહેવું એ પરમાત્માને મને એ પણ સરસ રીતે સમાજમાં હું સારી રીતે રહી શકું છું. બીજું મારા બદલી થઈ હતી, હું જે ગામથી રહું છું એ ગામથી મારા 34 કિલોમીટર બદલી થઈ ગઈ હતી. તો મારા પતિના દબાવમાં આવીને હું એમના સામે કશું બોલતી નહીં, બરાબર, તો પછી હાથ ઉપાડીને મારે દેવું, એટલે હું એમની કશું બોલતી નહીં, મેં પરમાત્મા ઉપર છોડી દીધું. તો અમારા બધા અધિકારીઓ એવું કહેવા લાગ્યા કે બેન, એકવાર જો બદલી કરાવી દઈએ આપણે આપણી માગણીથી બદલી, તો તમે 1,00,000-2 લાખ રૂપિયા ખર્ચો તો પણ આ બદલી તમને ક્યારે પણ આ બદલી તો તમારે જવું જ પડે એ સ્થળે. મેં માલિકને અરજ કરી, માલિક મારે એ સ્થળે જવું નથી, મારા ઘરથી ઘણું દૂર છે. તો 1 રૂપિયાનો પણ ખર્ચો થયો નહીં. માલિકે મારી બદલી રોકી દીધી. અને અમારે SMCનો જે ગામ લોકોનો ઠરાવ કર્યો કે આ બેનની બદલી થવી જોઈએ, કારણ કે છતાં પણ એ લેખિત વસ્તુને પરમાત્માએ નકારી ઠારી અને મને ગાંધીનગરથી લેટર આવે કે આ બેનની કોઈ હિસાબે બદલી નહીં થાય, બેન જ્યાં છે ત્યાં જ રહે. અને બીજું મને કાલ જ એક લાભ થયો કે મેં 9 દિવસથી મારા બાબલાનું એક ઘડિયાળ ખોવાઈ ગયું હતું, 300 રૂપિયાનું મેં એને ઘડિયાળ લઈ આવ્યું. એક ભાઈ, અમે પકોડીની દુકાને ગયા, મેં કીધું ભાઈ મારો છોકરો અહીંયા જ ઘડિયાળ ભૂલી ગયો છું. મેં ખાલી કીધું, એમાં તો પરમાત્માના જ્ઞાનથી એવું કંઈ ગયું કે આવ્યું એવું કશું હતું નથી. પણ એટલે એમને મને કાલે જ, અમે ત્યાં પકોડીની દુકાને સામે ઊભા રહે તો એક ભાઈ આવે મને કે બેન તમે કાલ વાત કરતા હતા ને, લો તમારી ઘડિયાળ. એ શરમાતો મારા આગળ આવે. મેં કીધું ચલો ચાલશે, ઘડિયાળ તો મળી છે ને, હવે ઝઘડો કરવાથી કોઈ મતલબ નથી. ખરેખર એને આપવું નહોતું. પછી મારે 1500 રૂપિયાનું ચાર્જર હતું. અમે આશ્રમમાં જતા હતા ત્યાં એક ભાઈ મારા જોડે એવો હતો ને, મને કે ભગત હતો, મેં એને ચોપડી આલી, જ્ઞાન ગંગા ભગત નહોતો, ચોપડી આલી વાંચવા માટે. એને ખરેખર ચોપડીમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો કે એવું કંઈ નહોતું, પણ ખાલી એને મારું ફોન લેવો હતો, મોબાઈલ ફોન તો મારા બાળક જોડે હતો, એ હું એની જોડે કંઈ લઈ ના શક્યો. પણ મારું ચાર્જર એને કે બેન તમારું ચાર્જર આપો ને, મેં એનું ચાર્જર આપ્યું. પછી 2 કલાક સુધી સર એ ચાર્જર આપવા પાછું ના આવ્યું. મને એવું લાગ્યું લઈ ગયું. પછી મેં પરમાત્માને અરજ કરી, પરમાત્મા મારું ચાર્જર પાછું આવવું જોઈએ, મારે વારે ઘડી આવું થાય છે તો લોકો મને શું કહેશે, શું ભક્તિ કરો છો તમે. તો એ ભાઈ મારી જોડે ચાર્જર પાછું આપવા બીવાતો એમને કેસરી કલરની ટી-શર્ટ પહેરી હતી, સફેદ કલરની ટી-શર્ટ પહેરીને મારે ચાર્જર પાછું આપી ગયું. પણ પરમાત્માએ પાછું મારો વિશ્વાસ દ્રઢ કરવા માટે એ ભાઈ પાછો ફરીથી 20 મિનિટ પછી આવ્યો. મને શું કે બેન આપો ને. એટલે એને એવું હતું કે આ બેન ખરેખર મને બોલ્યા નહીં, એટલે મારે નહોતું આપવા જોવું. પછી મારું બાળક એક દિવસ 7 દિવસ બીમાર પડ્યો. 7 દિવસ એને, હું તો પુસ્તક સેવા કરે જ હતી, મને એના ઉપર નજર અને એનું શરીર એકદમ કાળું થઈ ગયું. તો પછી મેં કીધું સારું, ખરેખર આ તો પાણી જ પીતો તો, ખાલી લીંબુનો શરબત પીવે પણ તો પણ નીકળી જાય. મેં ધ્યાન જ રાખ્યું નહીં, હું પરમાત્માની ભક્તિ મળી નથી. પછી અચાનક નજર ગઈ, મેં કીધું ખરેખર એની ચામડી પટલી ગઈ છે અને ખાત એકદમ લબડી પડે છે. તો અમારા મહેસાણા નામદાન સેન્ટરમાં હું આવીને એ દિવસ પહેલી જ વાર ભંડારો બનાવ્યો હતો મેં મારા હાથે, અને 7-8 5-6 ભગતોનો ભંડારો બનાવીને સાથે મારા બાળકને પણ મેં એ ભંડારો ખવડાવ્યો, અને પરમાત્માની દયાથી એને પણ સારું થઈ ગયું. બીજા બધા ભગતજી ઘણા બધા લાભ થયા છે પરમાત્માની દયાથી. ઓર કોઈ લાભ થયા? બીજા બધા એવા બધા ઘણા બધા લાભ થયા છે કે બીજો એક લાભ એવો થયો કે મારી મમ્મી જે નામ દીક્ષા નહોતું લીધું, હું મમ્મીને ખૂબ જ પ્રેમ કરતી, પણ મારી મમ્મીએ કોઈ દિવસ નામ દીક્ષા ન લીધું. એટલે મને એવું હતું પરમાત્મા મારી મમ્મી ક્યારે ને ક્યારે છેલ્લા અંતિમ ઘડીએ તો માનશે ને. તો મેં પરમાત્માને જ્યારે મારી મમ્મીને અટક આવી, એકદમ ભારે અટક આવી, મમ્મીની સ્થિતિ નથી કે મમ્મી ઓનલાઈન નામ દીક્ષા લઈ શકે, તો મેં પરમાત્માને અરજ કરી, પરમાત્મા છેલ્લી ઘડી મમ્મીને નામ દીક્ષા લેવરાઈ જાય તો મમ્મીનું મનુષ્ય જીવન મળી જાય. તો પરમાત્માને અરજ કરી. ત્યાંથી ભગતોએ ફોન કર્યો કે બેન એક જ દિવસ નામ દીક્ષા લઈ થઈ છે, હવે એમ પ્રાર્થના ન લાગે. મેં કીધું ભગતજી મારી મમ્મી, અમે ભાઈ બહેન બંને નામ દીક્ષા લીધેલી છે. તો ત્યાંથી પ્રાર્થના આવી કે માલિક દયા કરશે. માલિકે મમ્મીને છેલ્લી અંતિમ ઘડીએ નામ દીક્ષાની દીક્ષા કરી.
એ મોટો લાભ થયો મારા જીવનમાં. તમે એક શિક્ષક છો અને ભણેલા ગણેલા છો. સાંભળવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો એમને જોડાય છે તે અંધશ્રદ્ધા અને અભણ જોડાય છે, તો તમે શું કહેશો? સર, હું શિક્ષક છું પણ અંધશ્રદ્ધાથી નથી જોડાઈ. અમારા ભક્ત સમાજમાં 90% ભગતો એવા છે જે શિક્ષિત છે. કોઈ વિજ્ઞાનમાં સાયન્સ, કોઈ સાયન્સ કરી બાળ સાયન્સ છે, કોઈ ડૉક્ટર છે, ઘણા બધા એવા રાજનેતાઓ પણ છે જે આની અંદર જોડાઈ ગયા. અંધશ્રદ્ધાથી નથી જોડાતા, કારણ કે અંધશ્રદ્ધાથી જે વસ્તુ જોડાય છે એ કાયમી ટકતી નથી. 6-12 મહિના, કદાચ વધારેમાં વધારે 12 મહિના ટકે છે, પણ અંધશ્રદ્ધાવાળી ભક્તિ, ટકવાવાળી અમારી ભક્તિ નથી. અમારા પરમાત્મા સંત રામપાલજી મહારાજ એ ગીતામાં લખ્યું કે તત્વદર્શી સંત. તત્વદર્શી સંત શું છે તેની ઓળખાણ બતાવી. આટલા બધા ગુરુ સંતો છે તો એમને આગળ સદગુરુ અને ગુરુ ઘણા બધા. સાચા ગુરુ તો એક જ હોય ને, કે ગુરુની ઓળખાણ અંદર બતાવવામાં આવી છે. ગુરુ કેવા મંત્ર આપે, ઓમ તત્સત ગીતાના મંત્રમાં પણ કહ્યું છે 3 નામની ભક્તિ, ક્ષર, અક્ષર, પરમ અક્ષર. 3 નામ પણ આપ્યા છે, 3 ભગવાનના નામ પણ આપ્યા છે. રામકૃષ્ણ તો ક્યાંય ગીતામાં નથી. અમે પહેલાં ગીતા વાંચી હતી, 3 વાર મેં ગીતા વાંચી હતી. ગીતાથી આ આંખોમાં તેજ આવી જાય, ઘણું સારું લાગે, પણ લાભ તો કંઈ ના મળે. બસ ત્યાં બેઠા, સાંભળ્યું, જોયું, વાંચ્યું, થોડી વાર આનંદ, પાછું એના એ જ. પણ પરમાત્માની ભક્તિ અમને અંધશ્રદ્ધાથી નથી જોડાયા. અમે ગીતામાં એનો મેળ કરે છે. હાલ પણ અમે પરમાત્માનું જ્ઞાન સાંભળીએ તો જ ટકીએ છીએ. એક દિવસ પણ જો અમે પરમાત્માનું જ્ઞાન ના સાંભળીએ તો પરમાત્મા શું કહે, પહેલાં મારું જ્ઞાન સાંભળો, પછી મારા રસ્તે આવો. પહેલાં મને નહીં, મારા જ્ઞાનને સાંભળો. તો અમે પરમાત્માના જ્ઞાનને જ સાંભળીએ છીએ, પછી પરમાત્માને ઓળખ્યા છે. પરમાત્મા તો છે જ, પણ અમને જ્ઞાન સાથે એ ઓળખ કરાવે છે. અને કહેવાય છે કે સંતો એની વાણીથી ઓળખાય છે. આ રીતે અમારા પરમાત્મા સંત રામપાલજી મહારાજ એમની વાણીથી જ ઓળખાય છે. માટે હું બધા ભાઈઓને બહેનોને એ જ કહું છું કે તમે પરમાત્માનો સત્સંગ તો સાંભળો. કોઈને કહીએ છીએ કે તમે સત્સંગ સાંભળો, આ બધા કે બેન તમારે સારું છે, તમારું માઇન્ડ સારું રહે છે, તમે આમ તમારી જોડે બેસીએ તો સારું ગમે છે. અમે કહીએ પરમાત્માની શરણમાં તો ઠીક વાત છે, પછી આવો, પણ પહેલાં પુસ્તક વાંચો. તો કે પુસ્તક વાંચવાનો કોને ટાઈમ છે, તમે સત્સંગ કરી દો. મેં કહ્યું પરમાત્માનો સત્સંગ પરમાત્મા જ કરે તો જ અસર તે. તો હું એમને એમ કહું છું તમે જ્ઞાનગંગા જીવવાનો રસ્તો પુસ્તક વાંચો અને પછી તમારી આ ભક્તિ તો જ આગળ વધી શકે એમ છે. તો આજે જે ભક્ત સમાજ તમને જોવે છે એમાંથી જો કોઈને નામ દીક્ષા લેવી હોય તો સંત રામપાલજી મહારાજની શરણમાં એ કેવી રીતે આવી શકે? સંત રામપાલજી મહારાજની શરણમાં આવા મોબાઈલની અંદર એ સંત રામપાલજી મહારાજ એપ આવે છે. યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટીવીમાં રાત્રે 7:30 વાગે સાધના ચેનલ પર સત્સંગ આવે છે. તેના નીચે પીળી પટ્ટી ચાલે છે. પીળી પટ્ટીમાં જે નંબર આપે છે એના પર ફોન કરો અને તમારું નજીકનું નામદાન સેન્ટર હોય ત્યાંથી કોન્ટેક કરીને તમે નામ દીક્ષા લઈ શકો છો. જી, ધન્યવાદ. ધન્યવાદ.